શિવકથા ભાગ 8 શિવ વિવાહમાં બધાનું આગમન થાય છે અને શિવની જાન પ્રયાણ થાય છે અને આ વખતે પાર્વતી માતાના મધર એટલે માતા મેનાવતી બેભાન થાય છે. માતા પાર્વતીને કેટલાય પ્રયત્નો પછી ભગવાન શિવ મળ્યા. આની અંદર સૌથી મોટું યોગદાન કામદેવનું હતું. કામદેવે મહાદેવની અંદર કામેચ્છા જાગૃત કરી અને પાર્વતી સાથે લગ્ન કરવા માટે તૈયાર કરે છે, પરંતુ આની અંદર કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે. એનું દુઃખ થયું એટલે સતીને વરદાન આપ્યું હતું કે પાર્વતીના લગ્ન એ શિવ સાથે હું કોઈ પણ રીતના કરાવીશ. આ બાજુ શિવલોકમાં નારદ સાથે 7 પાતાળ 7 સ્વર્ગ સમગ્ર બ્રહ્માંડમાં તમામ જીવોને આમંત્રણ આપવામાં આવ્યું. બધા મહાદેવની જાનમાં જવા માટે હાજર થઈ ગયા. બ્રહ્મા પણ એના 4 માનસ પુત્રો અને સનત કુમારો સાથે અને દક્ષ સાથે હાજર થયા. નારાયણ પણ બધાની સાથે હાજર હતા. સપ્ત ઋષિઓ પણ હાજર હતા. દિવ્ય મંત્રોનું ઉચ્ચારણ થવા લાગ્યું. દરેક સ્મશાનમાં સમાચાર ગયા તો ભગવાનની જાનમાં આવવા માટે ભૂત, પ્રેત, પિશાચ, છાકીની, ડાકીની, યક્ષ, ભૈરવ, ગંધર્વ, કાલ, ક્ષેત્રપાલ, યમ, વેતાલ, રાક્ષસ તમામ મહાદેવની જાનમાં આવવા માટે હાજર થયા અને મહાદેવની સાથે જ ઊભા રહ્યા. 10 દિક્પાલ દેવતાઓના શંખનાદ સાથે મહાદેવ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું. નંદી વૃષભ બન્યા અને તેના પર સવાર થયા. હર હર મહાદેવ, ભોલે ભોલે, જય શિવ શંભુના નાદ સાથે ભાંગ ચલમની મોત સાથે મહાદેવની જાનમાં જોડાયેલ 42,000 કરોડ સજીવો સાથે જાનનું હિમાલય તરફ પ્રયાણ થયું. હર હર મહાદેવ, જય ભોલેના નાદ સાથે આજ સમગ્ર બ્રહ્માંડ ગુંજી ઉઠ્યું છે. મેનાવતી દ્વારે જાનનું સ્વાગત કરવા માટે સજ્જ થઈ ગયેલા, પરંતુ મહાદેવનો આવો એકદમ ભયાનક સ્વરૂપ જોઈને તે એકદમ મૂર્છિત થઈ જાય છે. આ બાજુ ભૂતના પ્રેતાળ, ડાકાર, ચંડાલ સાથે ચૂડેલો નાચે, ભૂત ધૂમ મચાવે છે. મહાદેવ આખા સર્પોથી સજ્જ અને સ્મશાનના ભસ્મથી રંગે રંગાયેલા. કોઈ સજ્જન જોવે તો આ દ્રશ્ય તો થરથર કાપીને મરી જાય એવું ભયાનક દ્રશ્ય હતું. અને ભાંગના નશામાં ચૂર મહાદેવ ચલમ પિતા 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 હિમાલય અને મેનાવતી સામે ઊભા રહે છે, જેનાથી મેનાવતી કહે છે કે હું માતા પાર્વતીને, આ મારી પુત્રીને આ અઘોરી સાથે તો હું કોઈ દિવસ પરણાવીશ જ નહીં. આવું બોલતા બોલતા બેભાન થઈ જાય છે. પરંતુ વિશ્વ ભગવાન હિમાલયને સવિસ્તાર આનંદ સાથે આવેલી જાનની સત્યતા સમજાવે છે અને મહાદેવ ચંદ્રશેખરનું રૂપ ધારણ કરીને પાર્વતીને પરણશે એવું વરદાન આપીને જાનના ઉતારા તરફ મહેલમાં આરામ કરે છે. બોલો પ્રેમ સે બોલો જય માતાજી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર, જય મહાકાલ, જય અઘોરાધિપતિ.